વેલકમ ટુ ચેતુસ કિચન। આજે આપણે બનાવીશું ગુંદાની કાચરી। તો એના માટે આપણે અહીંયા 250 ગ્રામ જેટલા ગુંદા લીધેલા છે। આ ગુંદામાં આપણે એકદમ જે અંદરની ઓલા ઠળિયાનો ભાગ હોય એ કાઢી અને ચીરનો ભાગ હોય એ ચીકાશ કાઢવા માટે આપણે અહીંયા છાશનો ઉપયોગ કરશું। તો અહીંયા છાશ લીધેલી છે, મીઠાની જરૂર પડશે અને હળદર। તો પહેલાં આપણે આ ગુંદાની અંદરથી બધા ઠળિયા કાઢી લેશું। આપણે ઉપર ટોપીનો ભાગ અને આ દાંડલાનો ભાગ તો કાઢી લીધો છે। તો હવે આમાંથી પહેલાં ઠળિયા કાઢી લેશું। છાશને આપણે તપેલીમાં લઈ લેશું। છાશ આપણે ખાટીએ નહીં અને મોળીને એવી છાશ આપણે અહીંયા લેવાની છે। અહીંયા 2 ચમચી જેટલું આપણે મીઠું લેવાનું છે, એટલે આપણા ગુંદામાંથી એકદમ સરસ ચીકાશ નીકળી જાય। ગુંદાના બધા ઠળિયા કાઢી અને 2 ભાગ આપણે કરી લીધા છે। અને 1 ચમચી જેટલી આપણે હળદર લેશું, એટલે આપણા ગુંદા કાળા ન પડે। આ છાશની અંદર મીઠું એકદમ સરસ મિક્સ કરી દેવાનું। મીઠું ને હળદર એકદમ સરસ મિક્સ કરી દેવાના। અને જે ગુંદામાંથી આપણે ઠળિયા કાઢીને એક સાઈડ 2 ભાગ કરીને રાખેલા છે એને આની અંદર આપણે ઉમેરી દઈશું। બધા ગુંદાને આપણે આમાં ઉમેરી દેવાના છે। તો એકદમ છાશની અંદર ડૂબી જાય એવી રીતે ગુંદાને આપણે આની અંદર બોળી રાખવાના છે, એટલે કે છાશની અંદર પલાળવાના છે। એકદમ આખી રાત આમાં રાખવાના છે, એટલે મીઠું અને હળદર ચડી જાય એટલે આપણે સુકાઈને આપણા જે ગુંદા કાળા પડે એ કાળા નહીં પડે। એકદમ મસ્ત એવા આપણા ગુંદાની કાચરી સરસ તૈયાર થશે। આખી રાત આપણે આને પલાળશું, પછી આપણે આને તડકે સૂકવવાના છે। આપણે આ ગુંદાને આખી રાત પલાળેલા છે, એકદમ સરસ। જો થોડાક પોચા પણ થઈ ગયા છે અને આની અંદરથી બધું છીરને ચીકાશ નીકળી ગઈ છે। મેં આગળ કહેલું કે આપણે છાશ ખાટીએ નહીં અને મોળી નહીં એવી છાશ લેવાની, એટલા માટે આ છાશ બારોબાર પડી રહે તો એ ખાટી થાય છે। તો આખી રાત આપણે ગુંદાની અંદર બોળીને રાખ્યા હોય તો છાશ ખાટી થવાની છે અને ગુંદામાં પણ થોડી ખટાશ ચડી જાય તો આ કાચરી મસ્ત એવી લાગે છે। તો ગુંદાને બધે કાણાવાળા વાસણની અંદર આપણે કાઢી લેવાનું। આ છાશને આપણે રાખવાની નથી અને ગુંદાને બધાને નિતારી લેવાના છે। આની અંદર રાખશું એટલે ગુંદા સરસ નીતરી જાય, પછી આપણે એને અગાસીમાં સૂકવી દેવાના છે। આ 2 દિવસ આને આપણે 2 થી 3 દિવસ સુકાય ત્યારે આ કાચરી આપણી તૈયાર થાય। તો પહેલાં આપણે આને સરસ નિતારી લેવાના છે। તો આવી રીતે રાખશું એટલે એ સરસ નીતરી જશે અને પછી આપણે આને સૂકવશું। આપણે અગાસીમાં આવી ગયા છે અને આપણે બધા ગુંદાને સૂકવી દેવાના છે। બધા સરસ નીતરી ગયા છે। આવી રીતે સૂકવશું એટલે ઝડપથી સુકાઈ જશે। બધા ગુંદાને આવી રીતે સૂકવવાના છે। તો અહીંયા આપણે તડકામાં ગુંદા આપણે સૂકવી દીધા છે અને હવે આને 2 થી 3 દિવસ આવી રીતે તડકામાં સૂકવવાના છે। એકદમ સરસ ખખડી જાય ત્યાં સુધી આને સૂકવવાના છે। તો અહીંયા આપણે ગુંદાની કાચરી એકદમ મસ્ત એવી સુકાઈ ગઈ છે। આ 2 દિવસની અંદર જ સરસ સુકાઈ ગઈ છે, કારણ કે તડકા બહુ પડે છે એટલે 2 દિવસમાં સરસ આપણા ગુંદા સુકાઈ ગયા છે। અને સાઈડ ઉપર આપણે તેલ પણ ગરમ થવા રાખી દીધું છે। તો હવે કાચરીને આપણે તળી લેશું। બહુ એકદમ લાલ નહીં થવા દેવાના, બસ આવા ગુંદાને તળી લેવાના। તો અહીંયા આપણી ગુંદાની કાચરી તળાઈ ગઈ છે અને ઉપરથી લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરશું। જે પ્રમાણે તમારે તીખું ખાવું એ પ્રમાણે લાલ મરચું પાવડર છાંટવાનું ઉપરથી। અને અહીંયા સંચળ પાવડર પણ 2 ચપટી જેટલો છાંટી દઈશું આપણે, અને ચાટ મસાલો એ પણ છાંટી દઈશું ઉપરથી 2 ચપટી જેટલો। બધું સરસ આપણે મિક્સ કરી લઈશું। દાળ ભાત સાથે ખાવાની ખૂબ મજા આવી જાય એવી આપણી ગુંદાની કાચરી તૈયાર છે। આ કાચરીને તમે જે આપણે તળ્યા વગરની કાચરી હોય એને એરટાઈટ ડબ્બાની અંદર કોથળીની અંદર પેક કરીને મૂકી દેશો તો આખા વર્ષ સુધી આવીને આવી રહેશે। જ્યારે તમારે ખાવી હોય ત્યારે ફ્રેશ જ આવી જ થશે। તો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં, અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી। તો આવજો।